ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની સંસદીય અભ્યાસ સમિતિના ચેરમેન સુરેન્દ્ર ચૌધરીએ સમિતિના સભ્યો, પરિજનો અને અધિકારીઓની સાથે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાત લીધી હતી. આ તકે સમિતિના ચેરમેન સુરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર સાહેબની વિશાળ પ્રતિમા નિર્માણ કરવું એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઊંડી વિચારધારાનું પ્રતિબિંબ છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લેવી એ અમારા જીવનનો એક યાદગાર ક્ષણ રહ્યો છે. આ અદ્ભુત પ્રતિમા માત્ર પ્રવાસન કેન્દ્ર જ નહીં, પણ તેમાંથી અનેક લોકોને રોજગારી, વ્યવસાય અને સ્થાનિક અને દેશના વિકાસને વેગ મળ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લીધે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધ્યું છે. આવા વિઝન માટે અને અમૂલ્ય યોગદાન બદલ અમારી ટીમ વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ચેરમેન ચૌધરી સહિત સમિતિના સરદાર પટેલજીના જીવન પર આધારિત તસવીરી પ્રદર્શની અને શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ ઉપરાંત સરદાર સાહેબની પ્રતિમાના હૃદય સ્થાનેથી મહાનુભાવોએ સરદાર સરોવર ડેમ, વિંધ્યાચલ સાતપુડાની ગિરિમાળાઓ તેમજ આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળીને આનંદ અને ઉર્જાનો અનુભવ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.